અંકલેશ્વર શહેરમાં માર્ગ અકસ્માતોની વધુ એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે, જેમાં સુરવાડી ઓવરબ્રિજ પર પૂર ઝડપે જતી બાઇક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવાનની ઓળખ નવા બોલભાટા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય સંદીપ રાઠોડ તરીકે થઈ છે, જે રાત્રિના સમયે પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ અકસ્માતની જાણ થતાં જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બાઇકની વધુ પડતી ઝડપ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે, પરંતુ સ્થાનિક રહીશોમાં આ અકસ્માત લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અંકલેશ્વર ગળખોલ ટી બ્રિજ સુરવાડી સુધીના માર્ગો પર લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે ઘોર અંધારપટ છવાયેલો રહે છે, જેના કારણે વાહન ચાલકોને ડિવાઈડરનો અંદાજ આવતો નથી. આ આશાસ્પદ યુવાનનો જીવ લેનાર અકસ્માત પાછળ માત્ર વધુ ઝડપ જ નહીં, પરંતુ તંત્રની બેદરકારીના કારણે છવાયેલો અંધારપટ પણ એટલો જ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વારંવારની રજૂઆતો છતાં સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવતી નથી. અંધારાના કારણે સર્જાયેલ આ અકસ્માતે એક હસતા રમતા પરિવારનો દીવો બુઝાવી દીધો છે. ત્યારે હવે તંત્ર જાગશે કે હજુ વધુ અકસ્માતોની રાહ જોશે તેવા વેધક સવાલો હાલ તો ઉઠી રહ્યા છે.